નમસ્કાર દોસ્તો, વિડીયોની અંદર ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. આટલો નાનો ટેણીયો જે માત્ર 9મા ક્લાસમાં ભણે છે, કેટલો જાગૃત છે સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો કે આટલો નાનો ટેણીયો આટલો બધો જાગૃત કેવી રીતે બની ગયો. આ મોટા ઢાંઢા જેવા થયા એ લોકોને હજી બુદ્ધિ નથી, પણ આટલી નાની ઉંમરનો આ ટેણીયો આટલો બધો જાગૃત કેમ છે? ક્યાંથી આવ્યું એમની પાસે આટલું બધું જ્ઞાન? વિડીયો હું તમને જે બતાવવાનો છું એ વિડીયો બરાબર ધ્યાનથી સાંભળી લેજો. 3 દિવસ પહેલા જે અમદાવાદની અંદર અમિત શાહનો રોડ શો હતો, એ રોડ શોની અંદર સૌ લોકો જાણે છે કે કોલેજના યુવાનો, સ્ટુડન્ટો, જેમને જબરજસ્તી બસોમાં ભરીને અમિત શાહના રોડ શોમાં લઈ જવામાં આવ્યા. એમના રોડ શોમાં કદાચ હવે એમના અંધભક્તોએ જવાનું બંધ કર્યું લાગે છે. એટલે તો આ સ્ટુડન્ટોને જબરજસ્તી બસમાં ભરીને લઈ જવામાં આવ્યા. ત્યારે એ દરમિયાન એક નાનો એવો ટેણીયો જેમણે ભારતીય જનતા પાર્ટીના ધજિયા ઉડાવી નાખ્યા છે. અરે દોસ્ત, ભારતીય જનતા પાર્ટીની ક્યાં વાત કરો છો? દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે ધજિયા ઉડાવી નાખ્યા છે, ઇજ્જત આબરૂના જે કાંકરા કરી નાખ્યા છે, એ વિડીયો હું તમને બતાવવાનો છું. અને જે રીતે એ બાળકે વાત કરી કે નરેન્દ્રભાઈ મોદી કેજરીવાલથી ડરે છે, એ 100% સત્ય વાત કરી છે. હું તો કહું 100% નહીં, 200% સત્ય વાત કરી છે કે નરેન્દ્રભાઈ મોદી વિપક્ષોના નેતાઓથી ડરે છે. વિપક્ષોના નેતાઓની ક્યાં વાત કરો છો? ભારત દેશના વડાપ્રધાન છે એમની જનતાથી જ ડરે છે. પંજાબની અંદર તમે જોઈ લીધું તું ને, કેવી રીતે ભાગવું પડ્યું હતું પાછું. ત્યારે આ બાળકે જે વાત કરી એ 100% સત્ય વાત કરી છે દોસ્તો, કે નરેન્દ્રભાઈ મોદી કેજરીવાલથી ડરે છે. હા, એટલે જ તો એમને જેલમાં પૂર્યા છે. ચૂંટણી સમયે અરવિંદ કેજરીવાલને જેલમાં પૂરવાનો મતલબ શું? ખૂબ સરસ વાત કરી છે, પણ આવો આપણે પહેલા એ બાળકને સાંભળીએ, ત્યાર પછી મારે થોડી વાત કરવી છે. એટલે છેલ્લે સુધી પ્લીઝ મહેરબાની કરીને વિડીયોમાં જોડાયેલા રહેજો. આવો આપણે સાંભળીએ જે રીતે આટલો નાનો ટેણીયો આટલી મોટી વાત કરી ગયો. બોલો કે મોદી સાહેબે કેજરીવાલને અંદર નાખ્યા, શેના કારણે અંદર નાખ્યા? શું પ્રૂફ થયું છે? હજુ કેજરીવાલે બી કેટલું બધું કરપ્શન કર્યું જ છે, પણ અત્યારે કરપ્શન તો કેટલું કર્યું છે. ત્યારે જે અંદર ગયા છે ત્યારે મોદી સરકારનું જોજે, કરપ્શન નથી કર્યું. અને તું તો અત્યારનો યુવા છે, તો તને તો કેટલું ખ્યાલ હોવું જોઈએ કે અત્યારના યુવાનો અત્યારે જ્યારે ચૂંટણી આવી ત્યારે જ કેમ અંદર નાખ્યા? પહેલા કેમ ના નાખ્યા? મારું કેવું એમ છે. એવું છે જ નહીં, ચૂંટણી આવ્યું નથી, ચૂંટણી આવી ત્યારે જ નાખ્યા છે. મારું કેવું છે, હું ખોટું નહીં બોલતો. એ તો લોકોને થોડી ખબર. અને જો જેવું કર્મ કરો ને, શું કામ કર્યું? શું પ્રૂફ થયું છે? મને એમ કહો ખાલી. કરપ્શન કર્યું ને, કરપ્શન કર્યું. પ્રૂફ થયું જ નથી હજુ. મોદી સાહેબ, હું કહું છું, મોદી સાહેબ કેજરીવાલથી બીવે છે, એટલે એને જેલમાં નાખ્યા છે. બેટા, મોદી સરકાર કેજરીવાલથી બીતા હોય ને તો અહીંયા ના હોત. એ બીતા હોત ને, અમિત શાહ સાહેબે આટલો રોડ શો બી ના કર્યો હોત. એ બીતા હોય તો લાખો લોકો અમિત શાહના રોડ શો માં જોડાયા છે. કેજરીવાલમાં બતાવો મને કોઈ કોણ ઊભું રહે છે એમની જોડે? કે ભાજપની અંદર આટલા મોટા નેતાઓ અને આટલો એમનો વ્યવહાર ને બધું જોઈને જનતા બી એની સામે છે. સવાલ છે, ચૂંટણી આવી ત્યારે કેમ રોડ શો કર્યો? પહેલા કેમ ના કર્યો? અમિત શાહ સાહેબના કાર્યાલય ખુલ્લા છે, આપણા મુખ્યમંત્રી છે એમનું કાર્યાલય બી ખુલ્લું છે. હમણાં ચૂંટણી હારશે ત્યારે જોજો કોઈ રોડ શો કરવા નહીં આવે. આ મારું કહેવું છે. ચૂંટણી આવે ત્યારે બધા કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી બધા જ પ્રચાર કરશે, પણ ચૂંટણી હોય ત્યારે કોઈ નહીં કરે. શું નામ તારું? હર્ષિત વ્યાસ. કેટલું ભણે છે? હું અત્યારે 9મું ભણું છું. 9મું ભણે છે. આટલી જાગૃતતા કેવી રીતે આવી રીતે? મને દેખાય છે દેશનો વિકાસ ને બધું દેખાય છે. મને ખબર છે કોણ શું કરે છે. એમ મોદીજી દેશનો વિકાસ નથી કરતા? ના, નથી કરતા. મોદીજી એમ કહે છે કે અમે તો વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી, એમની સમસ્યાઓ સાંભળીએ છીએ. મોદીજી ખાલી ગાડીમાં ઊભા આમાં જ કરે છે. એવું? હા, બીજું કંઈ નથી કરતા? ના, બીજું કંઈ નહીં. એમ કહે છે અમે તો ગરીબી મિટાવી દીધી. ક્યાં ગરીબી મિટાઈ? કિસાનોને આપો બધું.
એ બેરોજગારી બેરોજગારી હટી જાય છે કબે બેરોજગારી હટી જાય ના નથી હટી બેરોજગારી ના નથી હટી બધાને રોજગાર મળી જાય એવું ના નથી કેમ એવું લાગે બેટા કે રોજગાર નથી મળે મને દેશનો વિકાસ દેખાય છે મને એવું લાગતું નથી કે હજુ આમ પ્રોપર આપણો દેશ બન્યો છે કેવો બનવો જોઈએ તારી દ્રષ્ટિએ એક નાનો યુવાન છે તું હજુ ઉભરતો છે તારી દ્રષ્ટિએ કેવો દેશ હોવો જોઈએ મારી દ્રષ્ટિએ કોઈ માણસ રોડ ઉપર ના આવવું જોઈએ અને પોતાના બંગલા એટલે ઘર હોવા જોઈએ તેને પોતાની નોકરી મળી શકે સરકારી નોકરી કોઈ બી જાતની નોકરી તે તેનું ભરણ પોષણ કરી શકે મારા ખ્યાલથી એવી આપણે રસ્તા ઉપર અત્યારે જે ગરીબો સૂઈ રહે છે રાતે એવી રીતે સૂઈ ના રહેવા જોઈએ હા પોતાનું ઘર મળવું જોઈએ નોકરીઓ મળે તો નોકરીઓ જો ક્યાંય બી નોકરીઓ હોતી નથી પણ પોતાને એની જિંદગી ચલાવવા એને પૈસાની જરૂર પડશે પૈસાની જરૂર નોકરી કરવી પડશે એને નોકરીની જરૂર પડી શકે મોદીજી એમ કહે છે અમે તો બધાને ઘર બનાવી દીધા ઘરે ઘરે સંડાસે બનાવી દીધા આવું કહે છે મોદીજી કંઈ કર્યું નથી કઈ નહીં કર્યું કઈ સરકાર ગમે છે ખાલી વાતો જ છે અને અત્યારે કયા નેતા ગમે છે આટલા ભારતના આટલા બધા નેતાઓ છે કયા ગમે છે કે જે અત્યારે થોડુંક સારું કરી શકતા હોય મારા ખ્યાલથી અત્યારે તો કોઈ નથી હમણાં કેજરીવાલનું ઉપરાણું લેતો હતો કેજરીવાલ કરી શકે છે પણ એને જેલમાં પૂર્યો છે એટલે પ્રચાર નથી કરી શકતો એને આવવાની કઈ શક્યતા જ નથી એવું છે પ્રચાર નથી કરતો એટલે એ સત્તામાં નહીં આવી શકે હા નહીં સત્તામાં ન આવે એટલા માટે કેજરીવાલને જેલમાં નાખ્યા છે કેજરીવાલ સત્તામાં ના આવે 100% એની માટે નાખ્યા ચૂંટણી આવી ત્યારે કેમ નાખ્યો એની પહેલા કેમ ના નાખ્યો શું મોદીજી કેજરીવાલથી ડરે છે સવાલ તો એ જ ઉભો થાય ને મોદીજી એમ કહે છે આખા ભાજપ એમ કહે છે કે કેજરીવાલે છે ને દારૂનું કૌભાંડ કર્યું ત્યાં દારૂ વેચવાનું ચાલુ કરી નાખ્યું એટલે કૌભાંડ કરી નાખ્યું ચૂંટણી આવી એટલે બધું કીધું છે અને હજુ પ્રૂફ નથી થયું ગુજરાતમાં દારૂ બંધી બેટા ગુજરાતમાં જો બધી જગ્યાએ દારૂ વેચાતું જ હોય છે મોદી સરકાર કહે છે ક્યાં અહીંયા જુવાપુરામાં જાઓ પાછળ બધે વેચાતું હોય છે બધા તમે અત્યારે અડધા પીધેલા જ હશે મોદી સરકાર કહે દારૂ બધું બંધ થઈ ગયું છે કઈ દારૂ બંધ નથી થયું આવું હોય તો જાઓ એકવાર રેડ પાડો ત્યાં બધી ખબર પડશે કેટલી જગ્યાએ દારૂ પાડે છે દારૂ બંધ નહીં થઈ ગયું ના નથી થયું ગુજરાતમાં નથી થયું ના અસારવામાં ભાભીનો અડ્ડો છે અહીંયા પાછળ કોઈ બી જુવાપુરામાં જશો ત્યાં બધે દારૂના અડ્ડા ચાલતા હોય છે સાંભળ્યું ને તો હું કહેવા માંગુ છું આટલો નાનો ટેણીઓ આ ઉંમરે આટલો જાગૃત છે પણ આ ઢાંઢાઓ હજી જાગૃત નથી બનતા જે રીતે આટલો નાનો ટેણીઓ આટલી સમજણ ક્યાંથી આવી તો એ ભણી ગણીને આવી છે તો એ જ તો આ સરકાર નથી ઈચ્છતી કે ભારત દેશનું બાળક ભણી ગણીને કોઈ અધિકારી બને જો અધિકારી બની ગયો ભૂલથી તો આજ ભારતીય જનતા પાર્ટીને સવાલ કરશે એટલે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી ઈચ્છતી કે કોઈ પણ બાળક ભણી ગણીને શિક્ષિત બને જેમની પાસે રૂપિયા પૈસા છે એ તો એમના બાળકોને ભણાવવાના છે પણ ગરીબ સામાન્ય માણસનો બાળક જેની અંદર આટલું બધું જ્ઞાન છે આટલી બુદ્ધિ છે જે સાચા ખોટાનો ફરક જાણે છે એવા લોકોને આ સરકાર કોઈ પણ સંજોગે ભણી ગણીને આગળ આવવા દેવા નથી માંગતી અને અરવિંદ કેજરીવાલને જેલમાં શું કામ પૂર્યા છે અરવિંદ કેજરીવાલને જેલમાં શું કામ પૂર્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ મારો સવાલ છે દેશના વડાપ્રધાનને તો મારો સવાલ છે જ પણ હું કહેવા માંગુ છું આ દેશની જનતાને કે જો અરવિંદ કેજરીવાલ બહાર આવી જાય તો નરેન્દ્રભાઈ મોદીનો ભાંડો ફૂટી જાય જે રીતે ઇલેક્ટોરલ બોન્ડ ઉપર નરેન્દ્રભાઈ મોદીએ અલગ અલગ સંસ્થાઓથી મોટી મોટી કંપનીઓ પાસેથી ફંડ લીધું છે એ ફંડનો મોટો ભાંડો ફૂટી જાય એટલે તો અરવિંદ કેજરીવાલને અડધી રાત્રે ઈડીસીડીના લોકોએ ગિરફતાર કર્યા વિચાર કરવા જેવી વસ્તુ છે કે એક વ્યક્તિ જે જનતા માટે લડે છે એ વ્યક્તિને અચાનક કોઈ આતંકવાદી હોય એવી રીતે અડધી રાત્રે ઈડીસીડી અને પોલીસનો કાફલો આવીને ગિરફતાર કરે છે અને દુઃખની વાત તો એ છે કે ભારત દેશની અંદર સત્તા પક્ષના મુખ્યમંત્રીઓ જેલમાં છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલા અમુક નેતાઓ
જે ભ્રષ્ટાચારી છે, બળાત્કારી છે, એવા લોકો ખુલ્લેઆમ ફરે છે. એટલે આ દેશની જનતાને મારો સવાલ છે કે ક્યાં સુધી તમે અંધકારમાં જીવશો? જાગૃત નહીં બનો તો આવનારી પેઢી તમને કોસીને મારી નાખશે. એટલું યાદ રાખજો કે તમે અમારા માટે શું કર્યું. આટલો ભ્રષ્ટાચાર થતો તો તોય તમે દર વખતે એકનું એક કમળનું જ બટન દબાવ્યું. આ મારા ને તમારા છોકરા આપણને સવાલો કરશે. આજે આપણે બધા ખુશ છીએ. આજે આપણે બધા ખુશ છીએ વાતને લઈને કે ભાઈ વિકાસ થયો, વિકાસ થયો. ક્યાં છે વિકાસ? કોનો વિકાસ? ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો વિકાસ થયો છે. એમના મળતિયાઓનો વિકાસ થયો છે. એટલે જાગૃત બનો, જાગો. જે લોકો તમારી માટે લડે છે એવા લોકો જેલમાં છે. વિચાર કરો. જે લોકો તમારા ખિસ્સા કાપવા વાળા છે, તમને લૂંટવા વાળા છે, એ લોકો તમને ધર્મના નામે, રામના નામે સારી સારી વાતો કરીને ભડકાવી રહ્યા છે કે તમે લોકો હિન્દુ ધર્મને જો સુરક્ષિત જોવા માંગતા હોય તો નરેન્દ્રભાઈ મોદીની જરૂર છે. અલા, હિન્દુ ધર્મ સુરક્ષિત જ છે. તમારી ખુરશીઓ ખતરામાં છે. તમારી ખુરશીઓ ખતરામાં છે. આ તમારા નરેન્દ્રભાઈ મોદી તો 12, 15, 20 વર્ષથી આવ્યા છે. એ પેલા હિન્દુ ધર્મ નહોતો, હતો પણ અંધભક્તો નહોતા. આજે આ અંધભક્તોને કારણે દેશ આપણો તબાહી તરફ જઈ રહ્યો છે. એટલે હું આવા અંધભક્તોને પણ કહેવા માંગુ છું કે તમે પણ આ પાપના ભાગીદાર છો. એટલું યાદ રાખજો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરો ને તમારા ઘરની અંદર જો બાળક હોય ને તો જો તમને એમ લાગતું હોય કે અરવિંદ કેજરીવાલ જેવા વ્યક્તિ ઈમાનદાર નેતા છે છતાં એમને ફસાવીને જેલમાં પૂરવામાં આવ્યા છે, તો તમારા બાળકને પણ આ વિડીયો બતાવજો. નહીતર આવનારી પેઢી તમારી ધૂળ ધાણી થઈ જશે. મારા એક વિડીયો સાચવીને રાખજો. આ હું તમને ચેલેન્જ મારું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો. દરેક લોકો સુધી પહોંચાડો દોસ્તો. જય હિન્દ, જય ભારત.